કોઈને અધિકાર નથી, ખેડૂતના દીકરાને પણ નથી, ખુદ ખેડૂતને પણ નથી ખેડૂત ઉપર આગળ કરો. શું બનાવ્યું ઊંધા પડી ગયા મારા ખેડૂતો? કોણ શું બનાવ્યું? ઝૂંપડા બનાવ્યા છે, છાપરું બનાવ્યું હશે, મજૂરને રહેવા માટેનું પેલું બનાવ્યું હશે, પોતે રહેવાની એનું અમતું ઘર બનાવ્યું હશે. એનાથી વધુ તો નહીં સાહેબ, એનાથી વધુ તો નહીં કર્યું હોય ને. રોનકભાઈ, તમારી વાત સાચી છે, પણ અનેક કારણોમાંનું એક કારણ એ પણ છે. દાખલા તરીકે સૌથી મોટું કારણ છે એ વિસ્તારમાં જે રણ વિસ્તારની બાજુમાં છે, દરિયા કિનારાની બાજુમાં છે, ત્યાં ખારાશ એટલી બધી અંદર આવી ગઈ છે કે પાણીનું એક ટીપું પણ ઉતરતું નથી. એ સૌથી મોટું કારણ છે. એ રોડ પણ કારણ હશે, એ કેનાલ પણ કારણ હશે, અને વ્યક્તિગત દબાણો પણ કારણ હશે. કારણ કે પરબત કાકા બહુ સાચી વાત છે કે મારા પોતાના ગામમાં એક સેકન્ડ વ્યક્તિગત કે પરબત કાકા, બીજું પરબત કાકા તો એમ કે હાઈવે તો ઓકે બનેલો, હાઈવેની કોઈ તકલીફ જ નથી, એમાં તો પરફેક્ટ નાળા મુકાયેલા. એ તમે જે કહો છો ને પેલું ઊંચાઈ વાળી ઘેની બેન, તમે કોઈ એવું નહીં કહેતા, એટલે એમાં તો એ ના પાડે પરબત કાકા. પરબત કાકા સાંભળી લેજો, હું એ કાકા કહીને જ બોલાવું, અને આજથી નહીં 15 વર્ષથી 20 વર્ષથી બોલાવું. એમના માટે માન છે, પણ આવું તો ના હોય સાહેબ.